રાજકોટ જિલ્લાના ધોરાજીના લાલા લજપતરાય વિસ્તાર નજીક આવેલ સરકારી અનાજના ગોડાઉન પાછળ આવેલ કુંડીમાં ખૂટ્યો પડ્યો। તો ધોરાજીના સ્ટેશન રોડ પર આવેલ લાલા લજપતરાય વિસ્તાર પાસે આવેલ સરકારી અનાજના ગોડાઉન પાછળ મસમોટી કુંડીમાં ખૂટ્યો પડ્યો। તો એક ખૂટ્યો પડ્યો કે જેને લઈને ધોરાજીના પાંજરાપોળ સંસ્થા દ્વારા ખૂટિયાનું રેસ્ક્યુ કરી તેને બહાર કાઢવામાં આવ્યો। તો થોડોક સમય વીત્યો ત્યાં ફરી અન્ય ખૂટ્યો આ જ કુંડામાં પડ્યો ત્યારે સ્થાનિક લોકોએ ખૂટિયાનું રેસ્ક્યુ કર્યું। ધોરાજીના સરકારી અનાજના ગોડાઉન પાછળ આવેલ કુંડીને વ્યવસ્થિત રીતે બંધ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી। મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજી સામાજિક કાર્યકર। આજે ધોરાજીના સ્ટેશન રોડ લાલા લજપતરાય વિસ્તાર પાસે જે સરકારી ગોડાઉન અનાજની ગોડાઉન આવેલી છે ત્યાં સરકારી ગોડાઉન અનાજની કુંડી ઘણા સમયથી ખુલ્લી હોવાથી જેમાં અવારનવાર ગાયો અને ખૂટિયા પડી જતા હોય છે। આજે હમણાં જ થોડીક વાર પહેલાં એક ખૂટિયો પાણીમાં અહીંયા કુંડીમાં ગરકાવ થયો હતો જેને ગૌશાળાવાળા હાલ હમણાં કાઢીને જ ગયા છે। ત્યારબાદ થોડીક વારમાં જ 15 કે 20 મિનિટમાં બીજો પણ ખૂટિયો અંદર કુંડીમાં ગરી જતાં અમે બધા સામાજિક કાર્યકરોએ રેસ્ક્યુ કરી અને એને કુંડીમાંથી બહાર કાઢેલો છે। જેથી અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે જે આ કુંડી છે એ કુંડીને તાત્કાલિક પૂરવામાં આવે। જે પણ કુંડી હોય એને તંત્ર દ્વારા તાત્કાલિક એને નોટિસ કે એના પર કાયદેસરની કાર્યવાહી કરીને કુંડી પેક કરવામાં આવે। આજે ખૂટિયો પડી ગયો છે, અહીંયા બાળકો રમતા હોય છે, ન કરે ભગવાન, અને જો કદાચ બાળકો અંદર ગરકાવ થઈ જાય તેનો જવાબદાર કોણ? तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।